સુરતના પુણાગામ વિસ્તારમાં સીતાનગર ખાતે ઘરમાં લૂંટ કરવા આવેલા લૂંટારાએ 25,000ની લૂંટ કરી મહિલા સાથે દુષ્કર્મ કર્યું હોવાની ઘટના બનતા ચકચાર મચી છે। બનાવને લઈ પુણા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા, જોકે હજુ સુધી ઘટના અંગે પોલીસે કોઈ ફોડ પાડ્યો નથી। સુરતના પુણાગામ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની, જેમાં પુણાગામ સીતાનગરના એક ઘરમાં એક લૂંટારૂ દ્વારા લૂંટ ચલાવ્યા બાદ ઘરમાં હાજર મહિલા સાથે દુષ્કર્મ કર્યું। જે અંગેની જાણ થતાં પુણા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો, તપાસ શરૂ કરી। જો કે હજુ સુધી પોલીસ દ્વારા ઘટનાને લઈ કોઈ ખરાઈ કરવામાં આવી નથી। પોલીસ હાલ ઘટનામાં આશંકાઓ સેવી રહી હોય તેમ હજુ સુધી ઘટનાને લઈ પોલીસે કોઈ ફોડ फाड़ियो નથી। कल रात पुणे पुलिस स्टेशन के विस्तार में पुणागाम चौकी में एरिया में गीतानगर एरिया के एक मकान में दो अनआइडेंटिफाइड लोगों ने एक लूट और रेप की घटना का अंजाम दिया है। जो लड़की का बयान है उसके हिसाब से एक सिल्वर की ब्रेसलेट और 31,000 रुपये चाकू की नोक पे लेके उनसे लूटे गए और लड़की के साथ फिर रेप की घटना का अंजाम हुआ है। तो पुलिस हम क्राइम के टीम के साथ मिलके हम इसमें सीसीटीवी सर्वेलेंस और बातमीदारों के हेल्प से और टेक्निकल सर्वेलेंस के हिसाब से हम इसमें शोध काम कर रहे हैं और जल्दी से जल्दी हम आरोपियों को पकड़ने की प्रयास कर रहे हैं। ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।